વડોદરા શહેરના દક્ષિણ છેવાડે આવેલા બિલ ગામે આજે વહેલી સવારે વુડાની ત્રીમ તાટકી હતી। બિલ અર્બન રેસિડેન્સી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 532 મકાનો પૈકી કેટલાક મકાન માલિકોએ મકાનો ભાડે આપી દીધા હતા। એ અંગે ફરિયાદ મળતા જ 150 જેટલા બંધ મકાનો પર નોટિસો ચિપકાવવામાં આવી હતી। જોકે વુડાની ટીમે નોટિસ આપવાનું કાચું કાપ્યું હતું। મકાનમાં હાજર અનેક મકાન માલિકોએ વુડાની ટીમ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના બિલગામ ખાતે અર્બન રેસિડેન્સી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 532 મકાનોના કુલ 11 જેટલા ટાવર આવેલા છે। આ મકાનોમાં કેટલાય માલિકોએ પોતાના મકાન ભાડે આપેલ હોવાની ફરિયાદ વુડા ઓફિસમાં મળી હતી, જેથી આજે વહેલી સવારે કેટલાય મકાન માલિકો સવારે મકાનમાં સૂતા હતા અને કેટલાય નોકરીએ ગયા હતા। ત્યારે ત્રાટકેલી વુડાની ટીમે કોઈપણ જાતની તપાસ કર્યા વિના અંદાજિત 150 જેટલા બંધ મકાનોના બારણે નોટિસ ચિપકાવી દીધી હતી। જ્યારે બીજી બાજુ મોટાભાગના તમામ બંધ મકાનોના માલિકો ક્યાંક બહાર ગયા હતા તો ક્યાંક નોકરી ગયા હતા। એવા ટાઈમે નોટિસો ચિપકાવી દીધી હતી તો બીજી બાજુ કે જે મકાનોના દરવાજે નોટિસ ચિપકાવી હતી તે પૈકીના કેટલાય મકાન માલિકો ઘરમાં સૂતા હતા કે પછી પોતપોતાના કામે કે પછી નોકરીએ ગયા હોવાની આજુબાજુના રહીશોએ જાણ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં જેમની પાસે મકાન નથી એવા લોકો આવી યોજનાના ફોર્મ ભરી રહ્યા છે અને મકાન મેળવે છે, પરંતુ આવા બંધ મકાનો ભાડે અપાયા હોવાની આશંકાથી તપાસે ગયેલી વુડાની ટીમે કેટલાય બંધ મકાનોને નોટિસો ચોંટાડી દીધી હતી। સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો હતો। સ્થાનિકોનું કહેવું હતું કે આવી તપાસ અને નોટિસ ચોંટાડવા બાબતે મોડી સાંજે કે દિવસના ગમે ત્યારે ટીમ આવી શકતી હતી, પરંતુ હેરાન કરવાની દ્રષ્ટિએ ટીમ વહેલી સવારે આવી હતી। આ બિલ TP1 એપી 38 છે। બિલ અર્બન રેસિડેન્સી 01 બિલ બાંકોની પાછળ આવે છે। શું સવારે વુડાની ટીમ આવી હતી, શું થયું? વુડાની ટીમ આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જે અહીંયા કોઈ ભાડેથી રહેતા હોય કે મકાન બંધ હોય, જેઓને મકાન મળ્યા છે તેમ છતાં આજે 1 વર્ષ ઉપર થવા આવ્યું પણ રહેવા નથી આવ્યા, એવાના ઘરે નોટિસ મારવામાં આવી છે। પણ એમાં કંઈક ને કંઈક એવી જગ્યા પર નોટિસો વાગી ગઈ છે કે જે લોકો રહે છે અને નોકરી ધંધે ગયા હોય તો એવાના ઘરે પણ નોટિસ વાગી ગઈ છે દરવાજાને લોક જોઈને। એટલે આપ માનો છો કે વુડાની ટીમે સાંજે આવવું જોઈએ? હા, એટલે અને કંઈક ને કંઈક એમનો ટાઈમ એ પ્રમાણેનો હોવો જોઈએ કે જેથી કરીને મેમ્બરો એમને ઘરે મળે। અને આપ એવું પણ માનો છો કે જે મકાન માલિક હોય એને જ રહેવા આવવું જોઈએ, ભાડેથી આપવું જોઈએ? હા, મકાન માલિક છે એને મકાન માલિકે જાતે જ રહેવું જોઈએ, કારણ કે ગવર્મેન્ટે જ્યારે પણ ફોર્મ ભરાયા હતા ત્યારે પણ એમાં ઉલ્લેખ કરેલો છે કે આ મકાન તમને રહેવા માટેના છે, ભાડે કે વેચાણ કરવા માટે નથી। 7 વર્ષની મુદત છે, 7 વર્ષ સુધી તમે ભાડે ના આપી શકો કે ના વેચી શકો। આ ઉડારાનો માનસિંગ તરફ અમે કામ પરથી આ 400-500 રૂપિયા ખર્ચીને આવું છું, રહું છું, મેં આખી રાત દિવસ રહું છું। આ ઉડારા કમ હેરાન કરે, 500 રૂપિયા આપવાના છે। શું કર્યું ઉડાવાળાએ? આ રિક્ષા કરીને અહીંયા રિક્ષા છે, પણ શું કર્યું ઉડાવાળાએ? ચેકિંગ સીલ મારી દીધી તમારા ઘરે? હા, તમારે બહાર બેસી રહેવાનું, હવે ઉડાના ધક્કા ખાવાના, પૈસા ભરાઈ ગયા છે, દસ્તાવેજ આપી દીધું, બધું આપી દીધું। તમે અહીંયા જ રહો છો? હા। તો તમે કઈ ગયા હતા? હું નોકરી ગઈ હતી। નોકરી ગયા હતા? હા। તમને કશું કઈ ફોન બોન કશું નહીં કર્યું તમને? ના, આવડે 9 વાગે કરો પર મુકે 9 વાગે તો મને સ્ટેશનથી આવતા વાર લાગે ને, સંપતરાવ કોલોની જઉં છું મેં। અહીં ઘરે આવ્યા તો ઘરે નોટિસ પાડવી દીધી? હા, બરાબર। એવું તો કઈ ચાલતું હોય ગઈ।